ભગવાનની કથાની અંદર આગળ ભગવાન કહે છે, રાજન, હવે હું તને એવી અદ્ભુત કથા કહું છું કે જે કથા પરમાત્મા તરફ પ્રેમ જગાડે, પરમાત્મા તરફ પ્રીતિ થાય એવી આગળની કથા કહે છે કે ગોકુળની અંદર ઘણા ઉત્પાતો થતા ગોવાળો ગભરાયા. તેમને થયું ગોકુળમાં રહેવા જેવું નથી. ઉપનંદ નામના એક વૃદ્ધ ગોવાળ હતા. એમને સૂચન કર્યું કે આપણે સૌ વૃંદાવનમાં જઈએ, આપણે માટે રહેવું યોગ્ય નથી. એટલે બધા એનું સૂચનથી ગાડાઓ જોડી ગોકુળમાં ગોવાળો વૃંદાવનમાં આવી અને વસ્યા. ભગવાન વૃંદાવનમાં ગિરી ગોવર્ધન અને યમુનાજીને જોઈ અને તેમને અત્યંત આનંદ થયો. રામ અને શ્યામ નાના નાના વાછરડાને ચરાવવા જાય છે, તેમને બહુ દૂર જવાનું નથી. રામ શ્યામ ગોપ બાળકો સાથે જાત જાતની રમતો રમે છે, ભમરડી ચકરડી ફેરવે છે, ગીલી દંડા, રમકડા, દોરડા ખેંચવા, વેણું વગાડવી, આવી અનેક પ્રકારની અદ્ભુત લીલા કરે છે. એમાં એક વખત રમત રમે છે. રામ કૃષ્ણ વાછરડાઓને ચરાવવા ગયા નાના નાના. એમાં દૈત્ય કુળમાંથી આવેલો વત્સાસુર નામનો દૈત્ય વાછરડાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો છે ભગવાનને મારવા માટે. ભગવાનના વાછરડાનું જે ઝુંડ છે એની ભેગો થઈ ગયો છે. ભગવાન ઓળખી ગયા છે. દાઉજી મહારાજને આજ્ઞા કરી. દાઉજી મહારાજ બધાય વાછડાના પગ પકડે, પૂંછડું પકડે અને આગળ જવા દે. પગ પકડે, પૂંછડું પકડે, આગળ જવા દે. વત્સાસુર આવ્યો અને વત્સાસુરના બંને પગ પકડ્યા દાઉજી મહારાજે અને ઘુમાવી અને ઝાડ સાથે ભટકાણો. ત્યાં વિરાટ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું. વત્સાસુરને મારી અને ભગવાન એને પરલોક ધામની અંદર પધરાવી દીધો. આ બધું ગોપ બાળકોએ જોયું. ગોપ બાળકોએ વિચાર્યું કે રામ અને કૃષ્ણ, બલરામને રામ કહેતા હતા અને ભગવાનને કૃષ્ણ કહેતા હતા, કે આ બંને છે તો આજે આપણી રક્ષા થાય છે. વત્સાસુરને માર્યો એની કથા ગોપીઓને જઈને ઘરે બાળકોએ કરી. એક દિવસ ગોપ બાળકો યમુનાજીમાં જલ પાન કરવા આવ્યા. કિનારા ઉપર વત્સાસુરનો નાનો ભાઈ બકાસુર, જે બગલાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો, યમુનાજીના કિનારા ઉપર એક પગે ઊભો છે. બગલા કોણ કહેવાય? બકાસુર કોણ કહેવાય? તો કે બગલા જેવું રૂપ હોય, કે બોલે કાંઈ ને હોય કાંઈ. આ બગલો એવો છે કે એક પગે ઊભો હોય, આપણને લાગે તપસ્યા કરે છે, પણ એ એક જીવને મારવા ઊભો છે. આજ આ બકાસુર ભગવાનને મારવા માટે આવ્યો છે. બગલાને જોઈને ભગવાને વિચાર કર્યો કે આનોય મારે વધ કરવો પડશે. ભગવાન બગલાની પાસે ગયા, એને ચાંચ ખોઈલી ભગવાનને ગળી જવા માટે, પણ ભગવાને બંને ચાંચ એની પોળી કરી અને બકાસુરનો વધ કર્યો. આ પછી આગળ બધા ગોપ બાળકો રમતો રમે છે. બકાસુરને માર્યો. બકાસુરની વાત જઈને ઘરે કરી, વત્સાસુરની વાત કરી. ગોવાળો બધાને એમ થઈ ગયું કે કનૈયો કઈક ચમત્કારી છે. બીજે દિવસે પાછા રમવા નીકળ્યા. ત્યાં બકાસુર અને વત્સાસુર અને પૂતનાનો ભાઈ અઘાસુર આવ્યો છે અજગરનું સ્વરૂપ ધારણ કરી ભગવાનને મારવા માટે. અને એવું એને સ્વરૂપ ધારણ કર્યું કે પોતાનું નીચેનો જે વોટ છે એ જમીનને અડતો હતો ને ઉપલો જે વોટ છે અડધા આકાશ સુધી પહોંચ્યો હતો. બધા ગોપ બાળકોએ કીધું કે કનૈયા, આ કંઈક જુદી પ્રકારની ગુફા લાગે છે, આપણે ગુફામાં જવું છે. કનૈયાએ જોયું કે આ ગુફામાં તો જવું જ પડશે, કારણ કે આ ગુફામાં જઈશ ને તો જ અઘાસુરનો વધ થાય. એટલે એને એમ કીધું કે આપણે ગુફામાં જવું છે. તો કે ગુફામાં જઈને બીક લાગે તો? કનૈયો કે બીક લાગે તો તું અમારી ભેગો છો ને? તો કે નહીં, મને બીક લાગે ગુફામાં જાય તો કે આપણે ઓલા હનુમાનજી મહારાજ છે ને એને પ્રાર્થના કરો. બધા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો તો
ઉદ્ધવજી મહારાજ કે હનુમાનજી મહારાજ કરતા સીતારામને પ્રાર્થના કરો. ભગવાન હનુમાનજી મહારાજ દોડતા દોડતા આપણી રક્ષા કરવા માટે આવશે. કનૈયાએ કીધું કે બધાય ગોપ બાળકો ગુફામાં જાય એટલે બધાય હું કહું એમ બોલતા જાઓ ને આવતા જાઓ. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા 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 જાઓ. મંદિરે જાય એને રોજ લીલા લેર છે. 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 આટા ફેરા મારે એનું જીવતર ઝેર છે. આટા પેલા મારે એનો જીવતર ઝેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. પૂજા પાઠ કરે એને રોજ લીલા લેર છે. પૂજા પાઠ કરે ને રોજ લીલા લેર છે. પૂજા પાઠ કરે એને રોજ લીલા લેર છે. પૂજા પાઠ કરે ને રોજ લીલા લેર છે. ઊંઘતા રહે એનું જીવતર ઝેર છે. ઊંઘતા રહે નો જીવતર ઝેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. ઉપવાસ કરે એને રોજ લીલા લેર છે. ઉપવાસ કરે ને રોજ લીલા લેર છે. ઉપવાસ કરે એને રોજ લીલા લેર છે. ઉપવાસ કરે ને રોજ લીલા લેર છે. ખાવ ખાવ કરે એનું જીવતર ઝેર છે. ખાવ ખાવ કરે નો જીવતર ઝેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. ભજન કરે એને રોજ લીલા લેર છે. ભજન કરે ને રોજ લીલા લેર છે. સત્સંગ કરે એને રોજ લીલા લેર છે. દર્શન કરે ને રોજ લીલા લેર છે. નિંદા કરે એનું જીવતર ઝેર છે. નિંદા કરે નો જીવતર ઝેર છે. સીતારામ સીતારામ બોલતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. 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 કનૈયા કનૈયા મુંજારો આવે છે, શ્વાસ નથી લેવાતો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમને ઓક્સિજન હું આપીશ. આંખ બંધ કરી દો. બધાએ આંખ બંધ કરી દીધી અને કનૈયાએ વિરાટ સ્વરૂપ લીધું. અઘાસુરના આખા હૃદયને ચીરી નાખ્યું અને ભગવાન અઘાસુરને આખો ચીરી અને ભગવાન એવો એને બાળવા લાગ્યા અને અઘાસુરે રાક્ષસનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાને અઘાસુરને કીધું કે અઘાસુર, તારા તમામ પરિવારને મેં ગતિ કરી છે. તું મને મારવા આવ્યો છો? હું જ નંદ યશોદાનો દીકરો ને કાલનેમી કંસનો હું કાળ છું. કહેતો હોય તો તને છોડી દઉં, સમાચાર દિયાય ન્યા. અઘાસુર કે નહીં, કંસની હાથે નથી મરવું, મારે તો કૃષ્ણની હાથે મરવું છે. ભગવાને અઘાસુરનો વધ કર્યો, અઘાસુરને આપી મુક્તિ.
અને ગોપ બાળકોને બધાને કાઢ્યા. અઘાસુરની વાત કરી હો. અને બધાએ પછી શું કીધું તું ભગવાને? બીજે દિવસે ગયા હતા ને બધા બહાર, એટલે ભગવાને એમ કીધું હતું કે આજે આપણે બધા ભેગા થઈ અને વન ભોજન કરશું. એટલે બધા પોતપોતાની ઘરેથી લઈ આવજો કે આજે આપણે બપોરે ગાયું ચરાવીને આવીને એટલે જમવું નથી, ન્યા જમશું વન ભોજન. એટલે બધાને કીધું. એટલે બધા કોઈને કોઈ પ્રકારથી કોઈ મેસૂબ લઈ આવ્યું ને, કોઈ મોનથાર લઈ આવ્યું ને, કોઈ પૂરી લઈ આવ્યું ને, કોઈ થેપલા લઈ આવ્યું ને, કોઈ હાટા લઈ આવ્યું ને, એમ જેવી જેવી જે તે સમયમાં મીઠાઈઓ હતી એ બધી વસ્તુ લઈ અને બધાએ અન્નકૂટ કર્યો. એમાં શાંડિલ્ય ઋષિનો દીકરો મધુમંગલ, એની મા હતી પૂર્ણમાસી. પૂર્ણમાસી અને શાંડિલ્ય ઋષિ બંને તપસ્વી હતા. રોજને માટે એક ટાઈમ ફરાળ કરતા હતા. એટલે યશોદાજીએ એમ કીધું હતું કે તમે રોજ તપસ્યા કરો છો ને ફરાળ કરો છો, તમારા એક દીકરાની રસોઈ તમારે નહીં બનાવવાની, અમારી ઘરે રોજ મોકલી દેજો, ઓમે મારા કનૈયા ભેગો જ હોય. ભગવાને વિચાર કર્યો કે આના પ્રારબ્ધ તપ જપ સ્મરણ કરવાથી મારે એનો ઉદ્ધાર કરવાનો છે. એટલે કનૈયાએ એને કીધું કે તું તારી મમ્મીને કેજે લઈ આવ્યો કંઈક. આ શાંડિલ્ય ઋષિનો દીકરો ગયો ભાઈ, કે માં કનૈયાએ કીધું છે કે કાંઈક જમવાનું લ્યો, કે આપણે ક્યાં જમી બનાવી છીએ, તું એની ઘરે જમવા જાશ. તો કે નહીં, બધાને ઘરેથી લઈ જવાનું છે. છાશ હતી ઘરમાં પડી હતી, એ કે છાશ છે, છાશને વઘારી દીધી, ખાટી છાશ વઘારી અને એક ડોણીમાં ભરી દીધી. એ કે આ લેતો જા. આ લઈને એ આવ્યો હતો મધુમંગલ. આ બાજુ બધાને કાઢ્યું એટલે બધાને આમ ટિફિન ખોલ્યા ને, એમાં મેસૂબ ને ક્યાંય મોનથાર ને ક્યાંય પૂરી ને ક્યાંય વાનવાન કે થેપલાન કે પુડલાન એવું ઘણું નીકળ્યું. કેવું પાણી આવ્યું કાં મોટામાં બધાને. આવું બધું થવા માંડ્યું. એવી બધી વસ્તુ પીરસી એટલે શાંડિલ્ય ઋષિના દીકરા મધુમંગલને એમ થયું કે મારે ખાટી છાશ ન અપાય, બધાય મારા દાંત કાઢશે. એટલે એને એ માટલી હાથમાં લઈ અને એક ઝાડ હતું ને એની પાછળ વયો ગયો. કનૈયો તો હજી બધું એનું પાથરે છે ને બધા એનું જોવે છે. જોયું કે મધુમંગલ ક્યાં ગયો? મધુમંગલ તા તો મધુમંગલમાં બાયણે ઊભો ઊભો છાશ પીતો હતો. ભગવાને દોટ મૂકીને ત્યાં તો ઓલો ઘટઘટાટ પીવા માંડ્યો. વધારે કોગળો પીવાઈ ગયો ને એમાં બાયણે નીકળી છાશ બાયણે નીકળી. એટલે ભગવાન કે મારે પ્રારબ્ધ બદલાવાનું છે તારા માતા પિતાનું, તો તારા ઘરનું અનાજ મારે કંઈક ખાવું પડશે. હવે છાશના જે રેગાડા ઉતરાતા ને ભગવાન ચાટતા હતા મધુમંગલના મુખમાંથી. હવે આ બકાસુર વત્સાસુર આ બધાને મારીને ભગવાને ગતિ આપી, બધાને મુક્તિ. એમાં અઘાસુરને માર્યો ને ગતિ દીધી ને એટલે બ્રહ્માજીને એમ થયું કે આ ઉપરથી ગયા હતા વિષ્ણુ ભગવાન, ઈ જ છે કે આ બીજું કોઈ છે? એટલે કે મારે જોવા જવા છે. હવે ઈ બરોબર આ દ્રશ્ય હાલતું હતું. મધુમંગલને મોઢું માથે જે છાશના રેગાડા ઉતરાતા ને ઈ ચાટતા હતા ભગવાન. એટલામાં બ્રહ્માજી ન્યા આવ્યા જોવા. ઈ કે ગોકુળમાંથી બધાને કે મુક્તિ આપે છે તો આ છે કોણ? જોવા માટે આવ્યા ને બરોબર આ દ્રશ્ય જોયું. એટલે એને વિચાર આવ્યો બ્રહ્માજીને કે આ વિષ્ણુ ભગવાન નથી, આ કાંઈ થોડા કોઈના મોઢા ચાટે ગોવાળો ના. કે ભગવાન ઉઠીને ચાટે. પછી એને વિચાર કર્યો બ્રહ્માજીએ કે જો મેં સૃષ્ટિ બનાવી છે ને એવી સૃષ્ટિ આ બનાવી દઈએ તો હું સમજીશ કે આ ભગવાન નારાયણ છે. બાકી મને લાગતું નથી કે આ નારાયણ હોય. એટલામાં બધા માંડ્યા ત્યાં જમવા માંડ્યા ને ત્યાં વાછરડિયું બધી આમ બાંધતા હતા. ત્યાંથી બ્રહ્માજીએ ઉઠાવી લીધા એને બધાને ઉઠાવી અને બ્રહ્મલોકમાં મૂકી આવ્યા. અને આ બાજુ બધા ગોવાળો જમતા હતા. જમતા નજર પડી એક ગોવાળની. એટલે ગોવાળે કીધું કે કનૈયા આપણા વાછરડા ક્યાંય દેખાતા નથી. કનૈયો કે ઉભા રહ્યો, હું ગોતતો આવું, તમે શાંતિથી જમો. ઈ ગોતવા ગયા તે બ્રહ્માજીએ ગોવાળોને બધાને ઉપાડી લીધા બ્રહ્મલોકમાં. ભગવાને આમથી આમ ચક્કર મારી પણ ક્યાંય વાછરડા મળ્યા નહીં. અહીંયા આવ્યા ને તો ગોવાળો નહોતા મળતા. પછી તેને જોયું કે આમાં તો કંઈક નક્કી બીજું જ કંઈક રહસ્ય છે. આંખ બંધ કરીને જોયું તો એને તો બ્રહ્માજી લઈ ગયા. કે કાંઈ વાંધો નહીં, ભલે ત્યાં થોડાક દી રહીએ બ્રહ્મલોકમાં. ભગવાને જેટલા ગોવાળો હતા પોતાના મિત્રો અને જેટલા વાછરડા જેટલી વાછરડી હતી ને એટલા સ્વરૂપ ભગવાને ધારણ કર્યા. અને આવું હાલ્યું 1 વર્ષ દિવસ સુધી. 1 વર્ષ દિવસ સુધી હાલ્યું એવું.
ભગવાન બધાયની ઘરે કાંઈ કોઈને ખબર જ ન પડી. બ્રહ્માજી વરદી પછી જોવા આવ્યા. એ કે નીચે ગોકુળની હાલત શું થઈ હું જોઈ આવું. જોઈ આવ્યું તો અહીંયા કાંઈ વાંધો જ નહોતો. જે બ્રહ્મલોકમાં બધા છોકરા હુતા હતા એ બધા અહીંયા હતા. જેટલા વાછરડા ત્યાં હતા એટલા બધા અહીંયા હતા. ભગવાને ખુદે સ્વરૂપ ધારણ કર્યા. એટલે ભગવાને વિચાર કર્યો કે બ્રહ્માજી જોવા આવ્યા છે, કાંઈ વાંધો નહીં. ભગવાન અહીંયા રિયાન ઉપર ગયા બ્રહ્મલોકમાં. બ્રહ્મલોકમાં જઈને એને એમ કીધું એ કે મારા જેવો એક બ્રહ્મા ડુપ્લિકેટ બાઈને આટા મારે છે. એ આવે ને એટલે મન જો ધોવા એને કે પૂછ્યા વગરનો મારજો, મન ન પૂછવા આવતા. આ સાચા બ્રહ્માજી હજી અહીં જોતા હતા ગોકુળમાં. અને ભગવાન ત્યાં બ્રહ્માના સ્વરૂપમાં વયા ગયા. ઉપર ગયા ને એ અંદર બેસી ગયા સિંહાસન ઉપર. આમથી બ્રહ્માજી આવ્યા. વિચાર કરતા કરતા એ કે નીચે છે એ સાચું કે ઉપર બ્રહ્મલોકમાં છે એ સાચું. વિચાર કરતા 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 ગેટ પાસે પૂગ્યા ને તા ઓલા એના સેનાપતિ કે મારો મારો ડુપ્લિકેટ બ્રહ્મા આવ્યો. એ બ્રહ્માજી કે મારો લોક છે, તમે મને મારો કે મારો કે અમારા બ્રહ્મા તો અંદર બેઠા છે. બ્રહ્માજીએ ભગવાનની પાસે શરણાગતિ લીધી કે હે પ્રભુ, તમે મને નાભી કમળમાંથી ઉત્પન્ન કર્યો છે, પણ મને ચિંતા થઈ કે આવા અઘોર પાપીઓને તમે કેમ મુક્તિ આપી. તો ભગવાન એમ કહે છે કે મારો જીવ બને ને અને મારો જે સ્પર્શ કરે ને, અઘોરમાં અઘોર કરેલા પાપ હોય ને એ પાપમાંથી એને મુક્તિ અપાવી અને હું એનો વૈકુંઠની અંદર વાસ કરાવું છું. આવી અનેક પ્રકારની ભગવાને લીલાઓ કરી. ત્યાર પછી ભગવાનની ગોવાળોને લઈ, વાછરડાઓને લઈ અને ભગવાન પરત પાછા આવ્યા. હવે આ અઘાસુર વધની વાત એના બાળકોએ વર્ષ દિવસ પછી કરી. ત્યારે ભગવાન થયા 6 વર્ષના. હવે 6 વર્ષના થયા ને એટલે કનૈયો કહે છે કે માં એ કે હા, હવે નાના નાના વાછરડા નહીં, મારે મોટી મોટી ગાયું ચરાવીશ અને ભેગા નાના નાના વાછરડા. હવે મારે ગાયું ચરાવી છે. બહુ એને જીદ કરી. હવે આટલામાં નહીં, હવે આગળ જવું છે મારે. માં યશોદાએ શાંડિલ્ય ઋષિની પાસે મુહૂર્ત કઢાવ્યું. કારતક સુદ આઠમને દિવસે લાલાને ગોવાળ બનાવવાનું મુહૂર્ત કાઢ્યું અને તે દિવસે ગોપાષ્ટમી તરીકે પ્રસિદ્ધ થયો. અને ભગવાને કનૈયાએ ગાયોની સેવા કરી, ગાયોને ચાંદલો કર્યો, ગોળ અને રોટલી ખવડાવી અને ગાયોને 4 પ્રદક્ષિણા કરી અને નાની નાની વાછરડીઓને લઈ અને ભગવાન ગાયું ચરાવવા માટે જાય છે. કે છોટી છોટી ગૈયા હે, છોટી છોટી ગૈયા, છોटे छोटे ग्वाल, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. काली काली गैया गोरे गोरे ग्वाल, 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 श्याम वरण मेरो मदन गोपाल, हो श्याम वरण मेरो मदन गोपाल. ए हालो छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटो 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 मेरो मदन
ગૈયા છૂટી છૂટી ગ્વાલ. એક વખત વનની અંદર ગાયું ચરાવવા જાય છે. એમાં ભગવાનને આગળ ગોપ બાળકો એમ કહે છે કે કનૈયા, આગળ એક તાલવન છે અને તાલવનની અંદર મોટા સારા ફળો છે, પણ ફળો ત્યાં કોઈ ખાવા દેતું નથી. તો કે કોણ? તો કે અમે નામ સાંભળ્યું છે, ત્યાં એક રાક્ષસ રહે છે ને એનું નામ છે ધેનુકાસુર. ધેનુકાસુર છે, ધેનુકાસુર એટલે ગધેડો. ધેનુકાસુર એટલે કોણ? તો કે બધું હોવા છતાં કોઈને બટકું રોટલોય ન દે, એ ધેનુકાસુર. પોતે ખાય નહીં, બીજાને ખાવા દે નહીં, આ ધેનુકાસુર. આ ધેનુકાસુરને ભગવાન કે આપણે એનો વધ કરવા માટે જવું જોશે. બધા ગોપ બાળકોને લઈને ગાયોને ચરાવતા ચરાવતા ગાયોને એક ચરિયાણમાં ઊભી રાખીને ભગવાને અંદર પ્રવેશ કર્યો ધેનુકાસુર પાસે. અને ભગવાને બળરામને આજ્ઞા કરી કે બળરામજી, ધેનુકાસુર ક્યાં રખડતો હોય છે કાંઈ ખબર નથી, એટલે તું કે વૃક્ષોને ધરાશય કર. બળરામજીએ મોટા મોટા વૃક્ષોને હલાવ્યા અને ધાડ નેરણના અવાજ કર્યા અને ધેનુકાસુર આવ્યો. એટલે ધેનુકાસુર એની સામે લડવા આવ્યો છે. બળરામજીએ ધેનુકાસુરને એના સાગરીતોને પકડી ઉછાળી અને એનો વધ કર્યો ઝાડવા સાથે. ત્યાર પછી ભગવાને કાલિયા નાગનું મર્દન કર્યું. દાવા અગ્નિ ભગવાન પી ગયા. અને એકવાર વૃંદાવનની અંદર ભગવાન પોતાના ગોપ બાળકોની સાથે રમત રમે છે ને એક બાજુ ગાયું ચરે છે. એમાં પ્રલંબાસુર નામનો દૈત્ય એક ગુવાડનું રૂપ લઈને આવ્યો છે. ભગવાન ઓળખી ગયા છે. ભગવાન દાઉજી મહારાજ અને બધા ગોવાળોને કહે છે કે આપણે એક નવી રમત આજે રમવાની છે. તો કે કઈ રમત? તો કે એક લાઈનમાં તમે ઊભા રહ્યો, એક લાઈનમાં હું ઊભો રહું. આમાંથી આપણે જી સામેવાળી પાર્ટી હારે ને એ એકબીજાને માથે બેહાડે. હવે જે પ્રલંબાસુર આવ્યો હતો ને એને ભગવાને પોતાની ભેગો રાખ્યો અને આમ બલરામજી ઉભા રહ્યા. હવે એ કે જી અમારી પાર્ટી હારશે ને એમાં કૃષ્ણ ભગવાન વાળી પાર્ટી હારી એટલે ભગવાને એમ કીધું કે હવે કોણ ઉપાડશે? તો બલરામજીએ કીધું કે તું આ પ્રલંબાસુરને ઉપાડી લે. પ્રલંબાસુરને ખંભે બેહાડ્યો અને ખંભે બેહાડી બળરામજીને ખંભે બેહાડવાના હતા પ્રલંબાસુરે ખંભે ભગવાનને બેહાડ્યા બલરામજીને. અને ભગવાને વજન વધાર્યું તો ઓલો થાકતો જાય. બિચારો અમારો આ દેવલ જેવો પ્રલંબાસુર દોડે કેટલોક દોડે. ભગવાન વજન વધારે જાય ને ઓલો દોડે જાય. ભગવાન વજન વધારે જાય ને દોડે જાય. આગળ એનાથી સહન ન થયું એટલે ભગવાન બલરામજી એની માથે મુષ્ટિકનો પ્રહાર કર્યો અને પ્રાણ રંધ્રમાંથી નીકળી ગયા અને પ્રલંબાસુરનો વધ કર્યો ભગવાને. આ રીતે ભગવાન અનેક દૈત્યોનો સહાર કરતા કરતા બધાને મુક્તિ આપી. કાલે ભગવાનના લગ્ન છે. જો ભાઈ, લગ્નનું આમંત્રણ દેવામાં આવે છે એટલે બધાએ સજી કારવી અને હાઈ ક્લાસ જાનમાં રહેવું હોય તો જાનમાં, માંડવામાં રહેવું હોય તો માંડવામાં. કાલે તો કનૈયાના લગ્ન છે. આપણે વ્યવહાર કેવો હોય બધાની હારે કે આમંત્રણ દીધું હોય તો જવાનું હોય. આ તો ભગવાનના લગ્ન છે. હવે આપણી આજુબાજુવાળા હોય ને એને કહેજો આવો માંડવામાં ચા પાણી પીવા. બધાને લગ્નમાં કહેજો અને બધાને જઈને એવું કહેજો કે વહેલા આવે. જાન મોડી થાય વહેલી થાય એનું કાંઈ નક્કી નથી. વરાજો એવો છે ને, પણ આવો ને એટલે બધાય તમે થોડા આમ એનાથી દૂર રહેજો. કારણ કે લાલાને બધાની નજરો લાગે. એટલે કે મારા લાલાના લગનમાં વેલા આવજો. મારા લાલાના લગનમાં વેલા આવજો. મારા લાલાના વાઘા છે 1.25 લાખ. મારા લાલાના વાઘા છે 1.25 લાખ.
છેટા રહીને જોજો મારા લાલાને નજરું લાગશે. તમે આગા રહીને જોજો, તમે છેટા રહીને જોજો, મારા લાલાને નજરું લાગશે. મારા લાલાના લગનમાં વેલા વેલા આવજો. ઓ મારા લાલાના લગનમાં વેલા આવજો. બસ આટલું જ કહેવાનું હતું આ લોકોને, બહુ વધારે નહીં. જો અમારા બે લાલા પૈણી ગયા, કોઈને આમંત્રણ આવ્યું હતું? આ લાલાના લગ્નમાં નહોતું આમંત્રણ, આ લાલાના લગ્નમાં નહોતું. અને એ લાલાના ઘરના પાછા એમ કે લાલા પાસે છેટા રહીને બોલજો, આઘા રહીને બેસજો. એવા છે બધા, કારણ કે લાલો વાઘા એવા પહેરે ને એટલે. આ રીતે ભગવાનની કાલે લગ્ન છે. લગ્નની અંદર ભગવાનના રૂક્ષ્મણીજી અને ભગવાન ઠાકોરજીના લગ્ન છે. એ લગ્નની અંદર એવું શાસ્ત્રમાં બતાવ્યું છે કે કોઈને પણ કોઈ પણ પ્રકારનો દોષ હોય, લગ્ન દોષ, જેને મંગળની કોઈ તકલીફ હોય, કોઈને એવો સર્પ દોષ હોય, એના દિવ્ય દર્શન લગ્નના કરવામાં આવે તો લગ્ન જીવનની અંદર શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે બધાએ લગ્નની અંદર આવવું, પરિવારના જેટલા સદસ્યો હોય બધાને લઈ આવવા, અને બધાએ ભગવાન ઠાકોરજીના લગ્ન આનંદપૂર્વક. પણ આવો એટલે આમ પછી જવાનો ઉંબાળો નહીં ઉપાડવાનો, શાંતિથી લગ્નમાં ગયા હોય ને બધાએ શાંતિ રાખવાની. હાવ ભગવાનના લગ્ન પૂરા થઈ જાય, લગ્ન પૂરા થઈ જાય પછી ભગવાન ઠાકોરજીને પ્રદક્ષિણા કરી, પગે લાગી, ભગવાનની આરતી થઈ જાય અને પછી ઘરે જવું. કારણ કે જાનમાં ગયા હોય ને નક્કી ન હોય, એટલે ઘરવાળાને કહી દેજો કે આ જ ગાંઠિયા ખાઈ લેજો. કદાચ અહીં ન ભેગા આવ્યા હોય તો અહીં ભેગા આવે તો એને અહીં જમાડી દેજો. કાલ જાનને માંડવાને જમવાનું જોરદાર છે, એટલે અત્યારથી જીભ મળશે લપકારા મારવા. એટલે બધા વ્યવસ્થિત આવજો. ભગવાનના લગ્નમાં વહેલા આવજો, મોડા ન આવતા. કારણ કે જાન વહેલી આવી જાય ને માંડવા વાળા હજી કોઈ દેખાણા ન હોય ને તૈયાર ન થયા હોય તો લોચો થાય. એટલા માટે હવે ભગવાનની કથા આગળ. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન દર વર્ષે નંદ બાબા ઇન્દ્ર રાજાનો યજ્ઞ કરતા હતા, અને એ ઇન્દ્ર રાજાના યજ્ઞની અંદર બધાને કહે છે, ગોવાળોને, આપણે દર વર્ષે ઇન્દ્ર રાજાનો યજ્ઞ કરીએ છીએ તો બધા સામગ્રી લઈ આવો. એટલે બધા સામગ્રી લેવા માટે જાય છે. તો કનૈયાને ખબર પડે છે. કનૈયો કહે છે કે બાબા આ શેની તૈયારી હાલે છે? તો કે બેટા, ઇન્દ્ર આપણો રાજા છે, ઇન્દ્ર આપણો ભગવાન છે, અને એની આપણે યજ્ઞ દર વર્ષે કરીએ ને, તો કે એનો યજ્ઞ કરીએ એટલે આપણને શું ફાયદો થાય? તો કે એનો આપણે યજ્ઞ કરીએ એટલે એ દર વર્ષે વરસાદ આપે. વરસાદ આપે એટલે અહીંયા બધું લીલું ઘાસ થાય, ઘાસ થાય એટલે આપણી ગાયું ચરે, અને ગાયું ચરે એટલે આપણને દૂધ આપે, અને દૂધથી દહીં, માખણ, છાશ અને આપણું રોજીરોટી હાલે. એ કે બાબા, ઇન્દ્રને તમે ક્યારે જોયો? તો કે નહીં. તો આપણી ગાયું તો આ ગિરિરાજ ઉપર ચરે છે, તો આ ગિરિરાજ ઈ દેવ છે. તો કે ગિરિરાજની પૂજા કરો, આ વખતે ઇન્દ્રની પૂજા નથી કરવી. બાબાને વિશ્વાસ, ગોવાળોને વિશ્વાસ, તમામ બ્રજવાસીઓને ભગવાન ઉપર વિશ્વાસ. એ કે તો કનૈયા કેવી રીતે પૂજા કરવાની એની? તો કે હું તમને કહીશ કેવી રીતે તમારે પૂજા કરવાની. બધાને કહે છે કે મારા પ્રભુએ કેટલા સમયથી આ જયમાં નથી, એટલે આપણે એનો અન્નકૂટ કરવાનો છે. અન્નકૂટ ધરવાનો છે કે આપણા ઘરની અંદર જે કાંઈ સામગ્રી હોય બધા લઈ આવજો, અને એ લઈ આવશો અને તમે ભગવાનને અર્પિત કરશો ને, તો ભગવાન તમારા ઘરની અંદર ક્યારેય અન્નનો દાણો ખૂટવા નહીં દે, અને કોઈ પાસે તમને માગવા નહીં દે. અન્નકૂટ કરવા માટે બધાએ ભાત ભાતના ભોજનો બનાવ્યા છે, બધાએ તૈયારી કરી છે. અને આ બાજુ બધાય વ્રજવાસીઓ, નાના નાના બાળકોથી લઈને વયો વૃદ્ધ સુધી બધા આવ્યા. બધાએ ગાડામાં થાળ ભરી ભરીને ગિરિરાજની પૂજા કરવા માટે. હવે પૂજા કરવા માટે આવ્યા એટલે બધા કહે છે કે કનૈયા હવે અહીં ધરી દેવાનું? તો કે ના ના, હજી એને સ્નાન કરાવવું પડે. તો કે કેવેથી, કેનાથી સ્નાન કરાવો? તો કે જમનાજીથી. જાઓ બધા યમુનાજીમાંથી ડોલું ડોલું ભરી આવો. બધા ડોલું ગાગેરું મૈંડા હારવા. કનૈયો અહીંયા નવડાવે ભગવાનને.
પોતે પોતાની પૂજા કરે છે ભગવાન, ગિરિરાજ ઉપર ધાર કરે છે. તા તો બધા ગોવાળો થાકી ગયા. એ કે કનૈયા, આ તારો ગિરિરાજ બહુ આઘો છે અને યમુનાજી બહુ આઘા છે. આ ડોલું ગાગેરું ભરી ભરીને થાકી ગયા અમે. કંઈક રસ્તો કરવી જોઈએ કે આ તો કેદી નાઈ લે હે, બહુ મોટો છે. તો કે મારો ગિરિરાજ બહુ દયાળુ છે, એના ચરણની અંદર ગંગા અને જમુના બેય છે. એ હમણાં એના ચરણથી પોતે ખુદ નાઈ લે હે. ભગવાને ખુદ પ્રાર્થના પોતાને કરી કે હે ગિરિરાજજી, તમારા ચરણ કમળની અંદર એક ચરણની અંદર ગંગાજી છે ને એક ચરણમાં જમુનાજી છે, તો તમે ખુદ સ્નાન કરો. ત્યારે અંદરથી ફુવારા નીકળ્યા છે ગંગા અને જમુનાજીના, અને ગિરિરાજ ઉપર અભિષેક થયો. પછી દૂધથી અભિષેક કર્યો. ભગવાનને કે હવે કંકુનો ચાંદલો કરો, કેસરનો ચાંદલો કરો અને પુષ્પથી ભગવાનને વધાવો. બધાએ ચોખાની મોટી ભરી ભરીને લેવા વધાવ્યા. તો કે નહીં, ચોખાથી ન વધાવતા. કાં તો કે ચોખા મારા ગિરિરાજના આંખમાં લાગે, ચોખાથી નહીં વધાવતા, એને મોતીથી વધાવો. મોતીથી બધાએ વધાવ્યા. હવે તો કે હવે ગિરિરાજને મારે વસ્ત્ર પહેરાવવાનું છે. એટલે બધાએ પોતપોતાની શક્તિ મુજબ એવી સરસ મજાની શાલને ચાદર જેવું બનાવ્યું ને ગિરિરાજને ઓઢાડી. હવે કનૈયા શું કરવાનું? તો કે હવે કાંઈ કરવાનું નથી, હવે એક જ વસ્તુ કરવાની છે. શું? તો કે એને થાળ ધરો. અને ભગવાન ગિરિરાજજીને થાળ ધર્યો છે. અને આ બાજુ દેવર્ષિ નારદજી ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રને કહે છે કે દર વર્ષે ગોવાળો તારી પૂજા કરે છે, આ વખતે ગોવાળોએ તારી પૂજા બંધ કરી છે. કેમ? તો કે એને એટલા માટે પૂજા તારી બંધ કરી છે કે ત્યાં કનૈયાએ જઈને કીધું છે કે ગિરિરાજની પૂજા કરવાની છે. આજે ગિરિરાજની પૂજા શરૂ છે. ઇન્દ્રએ વિચાર કર્યો કે આ લોકોને મારે કાંઈક એવો અઘટિત બનાવ બનાવવો જ પડશે, જેથી કરીને હું દેવ છું એવી એને પ્રતીતિ થાય. અને ભગવાને 12 મેઘ ખાંગા કર્યા. ઇન્દ્ર મહારાજે આકાશમાં ગર્જનાઓ, બોમ, ધડાકા, વીજળીના કડાકા, ધડાકા મેડા થવા. બધા વ્રજવાસીઓ કહેવા લાગ્યા, કનૈયા, આ તો ઇન્દ્ર આપણી ઉપર કૃપાયમાન થયો એવો લાગે છે. ભગવાન કે ચિંતા કરો માં, મારા ગિરિરાજે મને કીધું છે કે જ્યારે સંકટ આવે, વિપત્તિ આવે, ત્યારે હું તારી ટચલી આંગળી ઉપર ધારણ થઈશ. તો કનૈયા જલ્દી ઉઠાવ. કનૈયો કે મારા એકલાથી ન ઉઠે, તમે બધા ટેકો દિયો. બધાએ લાકડીનો ટેકો દીધો અને આંગળી ઉપર ભગવાને ગિરિરાજ ધારણ કર્યો. બોલીએ ગિરિરાજ ધારણ. ભગવાન હાથમાં એક હાથમાં બંસીનો નાદ કરે છે અને એક ટચલી આંગળે ભગવાન ગિરિરાજને ધારણ કર્યા છે. ભગવાન બંસી બજાવે છે અને આ બાજુ વ્રજવાસીઓ લાકડીના ટેકે ઊભા છે. ભગવાને ગોવાળોએ કીધું કે કનૈયા તું થાકી જા તો અમને કહેજે, અમે બધા લાકડીનો ટેકો દેશું. ભગવાને કીધું કે લ્યો તો હું થોડીક વાર હાથ લઈ લઉં. કે ભગવાને લીધું તા તો ગોવાળો કે એ લેજો લેજો ગયો. ભગવાન કે મારો ટેકો રાખશો ને તો તમારે કોઈના ટેકાની જરૂર નહીં પડે. આ રીતે ગિરિરાજ ધરણ કર્યું ભગવાને. અને આ બાજુ ઇન્દ્રનું ગર્વ ઉતાર્યું. ઇન્દ્રએ ભગવાનની પાસે ક્ષમા માંગી, અભિમાન નષ્ટ થયું અને ભગવાન ઉપર અભિષેક કર્યો દૂધથી. ગિરિરાજ ઉપર ઇન્દ્ર મહારાજે, અને ત્યાં એક કુંડ બન્યો ને કુંડ દૂધથી અભિષેક થયો. એ કુંડનું નામ પડ્યું સુરભી કુંડ. આ રીતે ભગવાનની કથા લીલા અપરંપાર છે. કાલે ભગવાનની લીલા ફરી વાર આપણે જેવું ઈશ્વર સૂચન આપશે એવું આપણે ગાન કરશું. ઓ गिरिराज धरण प्रभु तुम्हारे शरण. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. गिरिराज धरण
શરણ ગિરી રાજ ધરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ઓ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ તુમારે શરણ પ્રભુ તુમારે શરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ પ્રભુ તુમારે શરણ પ્રભુ તુમારે શરણ ઓ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ ઓ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ ગોપીને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા મિસરી લઈને આવ્યા ઓ ગિરિરાજની પૂજા કરવા એ છપ્પન ભોગ લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા છપ્પન ભોગ લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા એ ગોરી રાધાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા ગોરી રાધાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા એ ગોરી રાધાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા હો ગોરી રાધાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા 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 બસ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા ઓ પ્રેમે ધરીને મારે મંદિરે પધરાવો પ્રેમે ધરીને મારે મંદિરે પધરાવો સુંદર સુખડા લેવા સુંદર
હરિ ગુરુ સંતની સેવા 68 તીર્થ સંતોના શરણે 68 તીર્થ સંતોના ચરણે ગંગા યમુના રે વાહ, ગંગા યમુના રે વાહ, આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની હરિ ગુરુ સંતની હરિ ગુરુ સંતની સેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ જગેન્દ્રહારમ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય